ત્યારે મને આપણા સૌરાષ્ટ્રના સંતની વાત યાદ આવે છે. બગદાણાનો ભગતિયા, પેલા ભગત મુંબઈથી કોઈ શેઠ આવ્યા બજરંગદાસ બાપાની પાસે. એના શિષ્ય હતા, અનેક વખત દર્શન કરવા આવ્યા અને આ વખતે ગાડી લઈને આવ્યા હતા. બાપાને વંદન કર્યા અને બજરંગદાસ બાપાએ આશીર્વાદ આપ્યા. પેલો ભક્ત કહે છે કે બાપા આપની ખૂબ કૃપા છે અને ખૂબ સારું છે. બાપા રાજી થયા, બહુ સારી વાત કહેવાય. બાપા આપના માટે એક ગાડી લઈ આવ્યો છું, આ લ્યો, આ ચાવી બાર ગાડી, એટલે તમારે ક્યાંય જવું આવવું હોય તો તમને સગવડતા રહે. બાપા કે ભાઈ મને નથી જોતી ગાડી, મારે એમાં નથી પડવું કઈ ગાડી, મને આ મારી ઝૂંપડી નાની છે, બહુ સુખી છું, મારે કઈ જોતું નથી. પણ પેલા ભગતે બહુ જ્યારે કહેવા લાગ્યો એ જીદ પકડી એને કે નહીં બાપા તમે લ્યો ને લ્યો. બાપા કે ચાલ મારી સાથે, ચાલ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી જાતું, હું તારી બાજુમાં બેઠો છું. પેલા શેઠે ડ્રાઇવિંગ કર્યું અને બાપાએ એક રાઉન્ડ લગાવ્યો નાનું એવું. પાછા આશ્રમમાં ચાવી લઈને ગયા. પેલા ભગત છે એમણે બાપાને ચાવી આપી, કાલ્યો ગાડીની ચાવી. બાપાએ ચાવી લઈ લીધી, લઈ પણ લીધી. બાપાએ પ્રશ્ન કર્યો કે હું તને પ્રસાદી આપું, તું રાખ કે ન રાખ? અરે બાપા તમારી પ્રસાદી અમને ક્યાં, અમે ભાગ્યશાળી બની જાય. તો કે મારી પાસે જે વસ્તુ હોય તને આપું તો પ્રસાદ રૂપે રાખ ને. તો કે હા રાખું બાપા. તો કે આ ગાડી મારી છે તે મને આપી દીધી ને? કે હા. તો કે હવે હું તને પ્રસાદ રૂપે આપું, ચાલે તું ગાડી લેતો જા. તો આને સાચા સંત કહેવાય. સંન્યાસે સર્વથા સુખમ.